અમરેલીમાં લેટરકાંડ મામલે નિલેશ એરવડેનું નિવેદન છે। અમરેલીમાં કોઈ ક્રાઇમ થતું જ નથી કહીને કટાક્ષ કર્યો છે। અમરેલીમાં રામ રાજ્યની સ્થાપના થઈ છે તેવો પણ કટાક્ષ કર્યો છે। શું રામ રાજ્યમાં દીકરીને પગે પટ્ટા મારવામાં આવતા હતા? આ સવાલ કરાયો છે નિલેશ એરવડિયાએ। અમરેલીની અંદર કોઈ ક્રાઇમ થતું નથી, કોઈ ખનીજ ચોરી થતી નથી, કોઈ દારૂ, નશાબંધી, ખનન માફિયા, ગૌચરો, કોઈ જ ક્રાઇમ અમરેલીની અંદર થતું નથી। અમરેલીની અંદર રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકેલી છે। શું રામ રાજ્યની અંદર દીકરીઓને પગે પટ્ટા મારવામાં આવતા હતા? રાત્રે અપહરણ કરવામાં આવતા હતા? હવે રાત્રે અપહરણ કરવામાં પોલીસ હતી કે અપહરણકર્તાઓ હતા એ જ નક્કી નથી, કારણ કે પોલીસને તો એવું સોગંદવિધિ કરવામાં આવે છે સંવિધાનની। જો સંવિધાનની સોગંદવિધિ કરેલી હોય અને અસલ પોલીસ હોય તો રાત્રે કોઈ અબળા નારીને સંધ્યા પછી એની ધરપકડ ન કરે એવો સુપ્રીમ કોર્ટનો કોન્સ્ટિટ્યુશનનો કાયદો છે। તો શું રાત્રે ધરપકડ કરવાવાળી પોલીસ જ હતી કે ભાજપના દલાલો હતા? તો પાયલ ગોટી મામલે આમને સામને કોંગ્રેસના નેતાઓ અહીંયા ધરણા કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે પરેશ સરાણીની આગેવાનીમાં। અને હવે એક પછી એક જે લડાઈ જે છે આમને સામને થઈ રહી છે। અમરેલીમાં કોઈ ક્રાઇમ થતું નથી આ વાતને લઈને કટાક્ષ પણ કરવામાં આવી રહ્યું છે। મામલો ખૂબ જ ગરમાઈ રહ્યું છે, રાજકારણ ગરમાઈ રહ્યું છે અને રોજબરોજ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, કોંગ્રેસ આ મુદ્દાને લઈને લડી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો તો કોંગ્રેસના તમામ જે નેતાઓ છે લડી લેવાના, નારી સ્વાભિમાન આંદોલન લડી લેવાના મૂડમાં છે।